બંને આચાર્ય અને મોટેરા સંતો શતાનંદ સ્વામીને પ્રાર્થના કરે છે કે સ્વામી, એ સત્સંગી જીવન શાસ્ત્રની તમે અમને કથા સંભળાવો કે જેથી કરી અમારા હૃદયમાં વ્યાપેલો જે ઉદ્વેગ, અમારા હૃદયમાં વ્યાપેલો જે શોક છે એ થોડો દૂર થાય. સર્વેની વિનંતી સાંભળી અને શતાનંદ સ્વામી સૌ પ્રથમ વાર એ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના દરબારમાં આ સત્સંગી જીવન શાસ્ત્રની કથા કરે છે. સત્સંગી જીવન શાસ્ત્રની કથા જ્યારે સમાપ્ત થઈ, પૂર્ણ થઈ, એ સમયે હેમંતસિંહ રાજાએ હાથ જોડી શતાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે કે સ્વામી, તમે આ શાસ્ત્ર તો મને સંભળાવ્યું, પણ આ શાસ્ત્રનો મહિમા મને સંભળાવો એવી મારી ઈચ્છા છે. અને એમ કહી મહારાજ હેમંતસિંહે શતાનંદ સ્વામીને 7 પ્રશ્ન પૂછ્યા છે. સ્વામી, આ સત્સંગી જીવન શાસ્ત્ર સાંભળવાનો અધિકાર કોને છે? બીજું, આ શાસ્ત્ર સાંભળવાથી ફળ શું મળે? ત્રીજું, આ શાસ્ત્રની કથા કેવા સ્થાનમાં, કઈ જગ્યાએ કરવી જોઈએ, પ્લેસ? ચોથું, આ શાસ્ત્રની કથા ક્યારે સાંભળવી જોઈએ, કેવા સમયમાં સાંભળવી જોઈએ, ટાઈમ? પાંચમું, આનો વક્તા કેવો હોવો જોઈએ? છઠ્ઠું, આનો શ્રોતા કેવો હોવો જોઈએ? અને સાતમું, કથા પૂરી થયા પછી શ્રોતાએ વક્તાને શું આપવું જોઈએ? આ 7 પ્રશ્ન હેમંતસિંહ રાજાએ શતાનંદ સ્વામીને પૂછ્યા છે. શતાનંદ સ્વામી કહે છે, હે રાજન, આ સત્સંગી જીવન શાસ્ત્ર તો સર્વ શાસ્ત્ર શિરમોર છે. શતાનંદ સ્વામી જ્યારે આ ગ્રંથની રચના કરીને શ્રીજી મહારાજના ચરણમાં અર્પણ કર્યો, ત્યારે શ્રીજી મહારાજ પણ આ શાસ્ત્રને અતિ રાજી થયા. એટલું નહીં, શ્રીજી મહારાજે આ સત્સંગી જીવન શાસ્ત્રને પોતાના માથા ઉપર મૂક્યું છે. સર્વાવતારી શ્રી હરિ જે શાસ્ત્રને પોતાના મસ્તક ઉપર ચડાવતા હોય, રમણીયમિદમ શાસ્ત્રમ સર્વ શાસ્ત્ર શિરોમણી, એમ કહ્યું કે આ જે સત્સંગી જીવન શાસ્ત્ર છે સર્વ શાસ્ત્રોમાં શિરોમોર શાસ્ત્ર છે. અપાર અને અજોડ આ શાસ્ત્રનો મહિમા છે. આ શાસ્ત્રની કથા જે સાંભળે એ અનંત જન્મોના એના કરેલા પાપ તત્કાળ બળીને ભસ્મ થઈ જાય. એટલું નહીં, એક સત્ર 1 કલાક કથા સાંભળે તો પણ નિષ્પાપ થઈ જાય. એથી વધુ મહિમા બતાવ્યો, એક શ્લોક સાંભળે એના કર્મ બળી જાય. એક શ્લોક નહીં, એક શબ્દ સાંભળે તો પણ એના પાપ નિર્મૂળ થઈ જાય. એવું અજોડ અને અલૌકિક આ સત્સંગી જીવન શાસ્ત્ર છે. સત્સંગી જીવન શાસ્ત્ર એમ કહી શકાય કે આનાથી કશું દુર્લભ નથી. મનુષ્યની સર્વ પ્રકારની ઈચ્છાઓ આ શાસ્ત્ર પૂર્ણ કરે છે. સત્સંગી જીવનને શ્રીહરિનું વાંગમય સ્વરૂપ ગણવામાં આવ્યું છે. જેમ ભાગવત છે કૃષ્ણ પરમાત્માનું વાંગમય સ્વરૂપ છે, એમ સત્સંગી જીવન એ સર્વાવતારી શ્રી હરિનું વાંગમય સ્વરૂપ છે. આ કોઈ કાગળિયા પોથી કે અક્ષરો નથી, પણ સર્વાવતારી શ્રી હરિ પોતે છે. એટલો આ શાસ્ત્રનો મહિમા છે. અને માટે જ જેટલી સિદ્ધિ ને જેટલી શક્તિ સર્વાવતારી શ્રી હરિની છે, એટલો જ પ્રભાવ અને એટલી જ શક્તિ આ સત્સંગી જીવન શાસ્ત્રની પણ છે. પ્રથમના પહેલા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે કે મહારાજની મૂર્તિ એક તો ચિંતામણી તુલ્ય છે. જેમ કોઈની પાસે ચિંતામણી હોય ને જે જે ચિંતવે તે સર્વ પદાર્થે પામે, એમાં સત્સંગી જીવન શાસ્ત્ર છે ને ભક્તજનો એ પણ ચિંતામણી તુલ્ય છે. જેની જેવી જેવી ઈચ્છા હોય એ સર્વ ઈચ્છાઓ આ શાસ્ત્ર દ્વારા પૂર્ણ થાય છે. અરે શાસ્ત્ર થકી સર્વાવતારી શ્રીના પ્રત્યક્ષ દર્શન થાય. અરે આ શાસ્ત્ર થકી તો સર્વોત્તમ પ્રાપ્તિ જીવાત્મા માટે મોક્ષની પ્રાપ્તિ છે. એ મોક્ષની પ્રાપ્તિ પણ આ સત્સંગી જીવન શાસ્ત્રના માધ્યમ દ્વારા આપણને સર્વેને થઈ શકે એવું અજોડ અને અલૌકિક શાસ્ત્ર છે.
આ શાસ્ત્રનો મહિમા અપાર છે, અનંત છે. ગાયો જાય, વર્ણવ્યો જાય એવાનો મહિમા નથી. બ્રહ્માનંદ સ્વામીની બહુ સુંદર પંક્તિ છે. શાસ્ત્ર કેવું છે તો બેની જેમ ગુંગે ગોળ ખાધો હિરેલો ગાયો. કોઈ મૂંગો માણસ હોય અને એને કોઈ મોઢામાં ગોળ મૂકે અને જે મીઠાશ એને આનંદ આપે, એ આનંદ જાણી શકે, એ કોઈને કહી ન શકે કે કેવું લાગ્યું. એમાં સત્સંગી જીવન પણ એવું છે, એ અનુભૂતિ માટે છે. હું એને ગાઈ ન શકું, તમે એને કહી ન શકો, એ માત્ર ને માત્ર અનુભવી શકાય એવો મહિમા, એવી અજોડતા આ સત્સંગી જીવન શાસ્ત્રની છે. ભક્તજનો, સર્વ કામના સિદ્ધ આ શાસ્ત્ર છે. પણ હા, એક વસ્તુ બહુ જરૂરી છે. ચિંતામણી મળ્યા પછી જરૂરી એ છે કે આપણે શું ઈચ્છીએ છીએ. કલ્પવૃક્ષ હોય, એ કલ્પવૃક્ષ એવું વૃક્ષ છે કે એની નીચે બેસીને માણસ જે વિચાર કરે વિચારો સિદ્ધ થઈ જાય. પણ મહત્વનું એ છે કે એની નીચે બેસીને વિચાર કરતા આવડવો જોઈએ. એક બ્રાહ્મણ કાશીથી ભણી અને પાછો આવતો હશે અને જંગલમાં એક વૃક્ષ નીચે આરામ કરવા માટે બેઠો. પેલા બ્રાહ્મણને ખબર નહીં કે આ કલ્પવૃક્ષ છે. થાકીને બેઠો તો મનમાં વિચાર કર્યો કે આ જંગલમાં થાક્યો છું, ક્યાંકથી જો પાણી મળે તો બહુ સારું. આટલો ત્યાં વિચાર કર્યો ત્યાં તો કલ્પવૃક્ષ હતું. સોનાના ગ્લાસમાં ઠંડુ મધુરું પાણી આવ્યું. બ્રાહ્મણે પી લીધું. ફરી વિચાર્યું તો ભૂખ લાગી છે, જો થોડું ભાવતું ભોજન મળે તો સારું. બાજુ મુકાઈ ગયા ને તત્કાળ આંખના પલકારામાં તો 32 પ્રકારના ભોજન સામે હાજર થઈ ગયા. બ્રાહ્મણે પેટ ભરીને ભોજન પણ કર્યું. બહુ ખાધું એટલે થોડી ઊંઘ આવી. થયું કે સ્વાદુ તો બિછાનો હોય તો સૂઈ જાઓ. કે તો સોનાના પલંગ ઉપર મખમલના તકિયા વાળું ગાદલું તૈયાર થઈ ગયું. બ્રાહ્મણ સૂતો. તડકો લાગવા માંડ્યો. મનમાં થયું તડકો છે, થોડો છાંયડો હોય, ઠંડો પવન આવતો હોય તો સારું. ત્યાં તો આમ ઝાડના ડાળા લાંબા થયા, છાંયડો થઈ ગયો, પવન આવવા લાગ્યો. ખૂબ ખાધું તો ઠંડો પવન બ્રાહ્મણની આંખો ઘેરાવા લાગી. પણ ત્યાં બ્રાહ્મણના મનમાં વિચાર આવ્યો કે આ તો જંગલ છે, હમણાં મને ઊંઘ આવી જશે, હું સૂઈ જઈશ અને ક્યાંકથી કોઈ વાઘ આવીને મને ફાડી ખાશે તો. ત્યાં ને ત્યાં જય કલ્પવૃક્ષ મળ્યા પછી, ભગવાન મળ્યા પછી, ભગવાન તુલ્ય શાસ્ત્ર મળ્યા પછી સૌથી જરૂરી બાબત એ છે કે આપણે આમાંથી શું મેળવવા ઈચ્છીએ છીએ. ગમે એટલા મોટા મોલમાં જઈએ, મોટા મોલમાં બધું હોય છે, પણ આપણે શું લઈને આવીએ છીએ, આપણે શું લેવું છે એના પર બહુ મોટો આધાર છે. ઇન્ડિયામાં તો નવાનું મોલ કલ્ચર આવ્યું છે. 80% લોકો તો ખાલી એર કન્ડિશનની હવા ખાવા જ જાય છે. 2 કલાક ફરી બહાર આવતા રહે. હા, મોલમાં અવેલેબલ બધું છે, એક વસ્તુ ત્યાં મળે છે, પણ સૌથી મોટો આધાર આપણા ઉપર છે કે આપણે શું જોઈએ છે. આપણે કંઈ જોતું જ ન હોય, ખાલી ફરીને પાછા આવીએ તો વાંક આંકડો છે. ત્યાં છે બધું. એમાં શાસ્ત્ર મને ને તમને જીવનમાં બધું આપે, સ્વયં ભગવાનની પ્રાપ્તિ કરાવે અને મોક્ષની પ્રાપ્તિ કરાવે. પણ આપણે ઈચ્છીએ છીએ શું, એ બહુ મહત્વનું છે. ભગવાન બુદ્ધ એક વખત પોતાના શિષ્યો સાથે વિચરણ કરતા હતા. એવામાં એક ગામ આવ્યું. ગામની બહાર ભગવાન બુદ્ધ પોતાના શિષ્યો સાથે રોકાયા. નગરમાં બધાને ખબર પડી કે મહાત્મા બુદ્ધ આવ્યા છે, એટલે બધા દર્શન કરવા માટે આવવા લાગ્યા. ચાતુર્માસની તૈયારી હતી એટલે બધાએ વિનંતી કરી, પ્રભુ આપ અમારા ઉપર કૃપા કરો, અહીંયા જ ચતુર્માસ પર્યંત રોકાવો, અમને જ્ઞાનનો સત્સંગનો લાભ આપો. નગરજનોની પ્રેમભરી વિનંતી સાંભળી મહાત્મા બુદ્ધે હા પાડી, ભલે હું 4 માસ સુધી રોકાઈશ. નગરમાં સર્વેને આનંદ થયો, પ્રભુ આપણે ત્યાં 4 મહિના રોકાશે, આપણને સત્સંગનો દિવ્ય આનંદ મળશે.
થોડા દિવસ પછી ચાતુર્માસનો પ્રારંભ થયો એટલે દરરોજ સાંજના સમયે સત્સંગ કથા પ્રવચનની શરૂઆત થઈ. મહાત્મા બુદ્ધ દરરોજ ભગવાનની સુંદર જીવન જીવવાની પદ્ધતિઓનું જ્ઞાન આપે. પણ બનવા જેવું બન્યું એવું નગર મોટું, મહાત્મા બુદ્ધ જેવો પ્રવચનકાર, જ્ઞાનની ગંગા ત્યાં વહે, પણ સાંભળવા માટે માંડ 5-10 જણા આવે. બધાની ચિંતાથી કેટલો મોટો ગંગાનો પ્રવાહ વહે છે પણ કોઈ પીતું નથી, અભાગ્યા છે. મહાત્મા બુદ્ધને વિનંતી કરી, પ્રભુ આપ તો સિદ્ધ છો, આપ તો સમર્થ છો, તમે તો ધારો એ કરી શકો, કંઈક એવું કરો કે નગરના બધાય કથા સાંભળવા આવે. મહાત્મા બુદ્ધ કે ભગવત કથા જેના નસીબમાં હોય ને મળે, પણ બધા આગેવાને બહુ આગ્રહ કર્યો